વડોદરામાં ચૂંટણીના પ્રચાર વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે રસપ્રદ અને ચર્ચાસ્પદ છે। વડોદરામાં ચૂંટણી પ્રચાર કરી રહેલા બીજેપીના કાર્યકરને એક નાગરિક એવો પ્રશ્ન પૂછ્યો જે અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે। વડોદરામાં ઘટના એવી છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીના ઉમેદવાર લોકો સાથે સંવાદ કરી રહ્યા હતા। જો તમે ખરેખર રામના ભક્ત છો તો રામના 10 નામ બોલો। આ સવાલ સાંભળતા જ આસપાસ ઉભેલા લોકોમાં આશ્ચર્ય છવાઈ ગયું અને થોડા સમય માટે માહોલ પણ શાંત થઈ ગયો। હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ માત્ર એક સામાન્ય પ્રશ્ન હતો કે પછી કોઈ રાજકીય પરીક્ષા। ચૂંટણી દરમિયાન ધાર્મિક ભાવનાઓનો મુદ્દો વારંવાર ચર્ચામાં રહે છે અને આ ઘટના પછી એ જ દિશામાં ઇશારો કરી રહી છે। કેટલાક લોકો આ ઘટનાને સામાન્ય જનતાની જિજ્ઞાસા ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો કહે છે કે આ રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ હતો। બીજી તરફ સોશિયલ મીડિયા પર આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। કેટલાક યુઝર્સ કહી રહ્યા છે કે નેતાઓ જે બોલે છે તે સાબિત પણ કરવું જોઈએ, જ્યારે અન્ય લોકોનું માનવું છે કે આવી રીતે ધાર્મિક પ્રશ્નો પૂછવા યોગ્ય નથી। મહત્વની વાત એ છે કે ચૂંટણીનો માહોલ ગરમ છે અને આવી ઘટનાઓ રાજકીય ચર્ચાને વધુ તેજ બનાવે છે। હવે જોવાનું રહેશે કે આ ઘટનાને ચૂંટણી પર શું પ્રભાવ પડે છે અને શું આવા પ્રશ્નો આગળ પણ જોવા મળશે। હાલ માટે આટલું જ। તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત ડિજિટલ ન્યૂઝ।